દ્વારકા જિલ્લામાં જીએસપીએલ કંપનીની ગેસ પાઇપલાઇન કામગીરી સામે 29 ગામના ખેડૂતોમાં રોષનો માહોલ છે। તેમનો આક્ષેપ છે કે યોગ્ય વળતર અને કાયદાકીય પ્રક્રિયા પરિપૂર્ણ કર્યા વગર જ પાઇપલાઇન નાખવાનું કામકાજ શરૂ કરાયું છે। એને કોઈ પણ જાણ કર્યા વગર, કોઈ પણ નોટિસ આપ્યા વગર જે અમારા ખેતરમાં કામ કર્યું છે અને જે હાલ પાઇપલાઇનનો મુદ્દો છે તેને કોઈ પણ જાણ કરી કે કોઈ પણ અમને વળતર આપી નથી અને તેમ છતાં પણ કામ કરે છે। બળજબરીપૂર્વક પોલીસ પ્રોટેક્શન સાથે રાખે છે અને જે ખેડૂત છે જેના ખેતરમાં જે કામ થઈ રહ્યું છે તે પણ ખેડૂતને પોતાના ખેતરમાં જવા નથી દેતા અને અમારી ખેડૂતોની એક જ માંગણી છે કે અમારી માંગ સંતોષો, અમને યોગ્ય વળતર આપે। તો ખંભાળિયાના વડાલિયા સિંડણથી દ્વારકાના પાટલી ગામ સુધી ચાલી રહેલી કામગીરી સામે ખેડૂતોનો આક્ષેપો છે। પાલાંબલિયાનો આક્ષેપ છે કે જોઈન્ટ મેજરમેન્ટ કે સર્વે કર્યા વગર જ પાક અને જમીનને નુકસાન પહોંચાડાઈ રહ્યું છે। 29 ગામોનો પ્રશ્ન, જેમાંથી જીએસપીએલની ગેસ પાઇપલાઇન કાઢવાની છે અને એના માટે જે કંપનીએ 3.1નું જાહેરનામું, 6.1નું જાહેરનામું, એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ, જન સુનાવણી, આ જે પ્રક્રિયાઓ કરવાની હોય આમાંથી એક પણ પ્રક્રિયા કરેલ નથી। જે કંઈ અમારું બાંધકામ છે, બોર છે, કૂવો છે, મકાન છે, ફળફળાદીના વૃક્ષો છે, એનું જે કિંમત થતી હોય આ તમામનું એસેસમેન્ટ કરી અને અમને એક એવોર્ડના ભાગરૂપે કાગળ આપવાનો હોય એ કાગળ પણ આપવામાં નથી આવતું। તો માર્કેટ રેટ પ્રમાણે યોગ્ય વળતર આપવામાં આવે અને તમામ નિયમોનું પાલન ન થાય ત્યાં સુધી કામ તાત્કાલિક બંધ કરવાની ખેડૂતોએ માંગણી કરી છે।